મહત્વના સમાચારો પર તો દાહોદ સબ જેલ ખાતે સકારાત્મક વિચારો દ્વારા પરિવર્તન અભિયાન અંતર્ગત જેલ સ્ટાફ અને બંદીવાનો માટે લાફિંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। જેલ વિભાગના વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ શિબિરમાં લાફિંગ એક્સરસાઇઝ, હળવા યોગાસન અને સકારાત્મક વિચારસરણીનો પ્રોત્સાહન આપતી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ તણાવમાં ઘટાડી અને જેલમાં હકારાત્મક વાતાવરણ નિર્માણ કરવાનો હતો। મારું નામ એમએલ ગમારા, અધિક્ષક દાહોદ સબ જેલ। આજરોજ સ્ટાફ અને બંદીવાનોમાં લાફિંગ શિબિર યોજવાના કાર્યક્રમનું આયોજન કરેલ હતું। તેમાં બંદીવાનો અને સ્ટાફ દ્વારા હર્ષભેર ભાગ લીધેલ હતો। આ લાફિંગ અને હળવી કસરતો જેલમાં અવારનવાર કરવામાં આવે છે। આજે કંઈક અલગથી કે એક કેદી બીજા કેદીની સામે જઈને ઊભો રહીએ, કંઈ બોલવાનું નહીં, અને જેટલા સ્ટાફ અને અન્ય બંદીવાનો દ્વારા હશે એટલે આનાથી એકબીજાને જે નાની મોટા પ્રશ્નો ઉપસ્થિત થયા હોય તે નિરાકરણ આવી શકે અને સર્વેને એક હળવી હાસ્ય મળે। અને હાસ્ય એ એવી દવા છે કે જે પૈસા વગર પણ જીવનને ખુશીઓથી ભરી દેશે। આથી અમારી જેલમાં પણ આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું।